હેલો એવરીવન, CRK પાંતોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. યુનિટ 3 લેક્ચર નંબર 3 મેથડ ઓફ સોલ્વિંગ ડિફરન્શિયલ ઇક્વેશન y2 plus py1 plus qy is equal to r by changing independent variable. Solution: let the independent variable x can be changed to z by the same relation z is equal to f of x. Now y1 is equal to dy by dx લખી શકાય, તો dy by dz dz by dx પણ લખી શકાય. તો dy by dz ને શું કહેવાનું? y1 અને dz by dx ના z1, where y1 is equal to dy by dz and z1 is equal to dz by dx. Take again derivative with respect to x. હવે ફરી પાછું આપણે ડેરિવેટિવ કરીએ તો y1 નું y2 dy1 by dx, d by dx y1 બરાબર શું મળે આપણને? y1 z1. તો dy1 dx z1 plus y1 dz1 dx, d by dz dy dz dz by dx z1 plus y1 z2, y2 z1 z1 plus y1 z2, y1 z1 z1 એટલે z1 નો સ્ક્વેર પ્લસ y1 z2. તો અહીંયા આપણને y1 અને y2 ની વેલ્યુ મળી. તો પુટિંગ ધીસ વેલ્યુ ઇઝ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન. આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે તેના અંદર આપણે y2 y1 ની વેલ્યુ મૂકી દઈએ તો શું મળે આપણને? y2 બરાબર શું મળ્યા હતા? y2 z1 સ્ક્વેર પ્લસ y1 z2 પ્લસ p y1 બરાબર શું છે? y1 z1 પ્લસ qy ઇઝ ઇક્વલ ટુ r. y1 z1 સ્ક્વેર પ્લસ y1 z2 પ્લસ p અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો p y1 z1 પ્લસ qy ઇઝ ઇક્વલ ટુ r. ડિવાઇડિંગ બોથ સાઇડ ઓફ z1 સ્ક્વેર, y2 ની બાજુમાં જે પણ આપેલું હોય તેને વડે આખા ઇક્વેશનને ભાગી દેવાના. તો અહીંયા y2 જોઈશું આપણે z1 સ્ક્વેર, તો ડિવાઇડિંગ બોથ સાઇડ બાય z1 સ્ક્વેર બરાબર શું મળે? y2 પ્લસ અહીંયા સેકન્ડના થોડામાં શું કોમન નીકળશે? y1 કોમન નીકળશે તો બાકી શું રહે? અહીંયા z સ્ક્વેર z2 અહીંયા y1 z1 બરાબર. નીચે શું આવશે? z1 સ્ક્વેર y1 પ્લસ q z1 સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ r z1 સ્ક્વેર, y1 પ્લસ જે z1 z2 પ્લસ p z1 બાય z1 સ્ક્વેરને શું કહી દેવાનું? p ડેશ y1 પ્લસ q z1 સ્ક્વેરને શું કહી દેવાનું? q ડેશ y ઇઝ ઇક્વલ ટુ r બાય z1 સ્ક્વેરને શું કીધું? r ડેશ, વેર p ડેશ ઇઝ ઇક્વલ ટુ z2 પ્લસ p z1 બાય z1 સ્ક્વેર પ્લસ q ડેશ ઇઝ ઇક્વલ ટુ q z1 સ્ક્વેર અને r ડેશ ઇઝ ઇક્વલ ટુ r z1 સ્ક્વેર. તેને ઇક્વેશન નંબર 2 કહી દઈએ. વેર p ડેશ q ડેશ r ડેશ આર ફંક્શન ઓફ x but can be immediately changed into z by the relation z is equal to f of x. Since z is arbitrary, it can be chosen so that it satisfies following condition. 1. If by equation q dash to constant p dash also becomes constant, equation 1 can then be integrated. If q dash is equal to r square બરાબર. તો અહીંયા q બરાબર શું હતું? અહીંયા ક્યુના કરતાં બનાવીએ આપણે. q ડેશ ઇઝ ઇક્વલ ટુ q બાય z1 સ્ક્વેર હતું. ક્યુના કરતાં બનાવીએ તો શું મળે આપણને? z1 ક્યુના કરતાં બનાવીએ તો q ડેશ z1 સ્ક્વેર મળે બાય ઇક્વેશન 2 પરથી. જે q ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે શું છે? q બાય z1 સ્ક્વેર છે. ક્યુના કરતાં બનાવીએ તો આપણને શું મળે? q ડેશ z1 સ્ક્વેર. q ડેશ બરાબર શું લેવાનું છે? a સ્ક્વેર, તો a સ્ક્વેર z1 સ્ક્વેર. તો ટેક ધ બોથ સાઇડ સ્ક્વેર રૂટ્સ. તો આવું બોથ સાઇડ સ્ક્વેર રૂટ કરીશું મને આપણને ક્યુનું શું થઈ જાય? અંડરરૂટ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેરનું એ અને z1 સ્ક્વેરનું z1. એ z1નું શું કે dz બાય dx લખી શકાય ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ક્યુ. એ dz dx રાઇટ સાઇડ લઈ ગયા તો ઉપર આવી જાય અંડરરૂટ ક્યુ dx. dz ઇઝ ઇક્વલ ટુ 1 બાય એ, dz કરતાં બનાવીએ તો શું થાય? 1 બાય અંડરરૂટ ક્યુ dx. તો z ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને? 1 બાય એ ઇન્ટિગ્રેશન અંડરરૂટ ક્યુ dx. હવે ઇક્વેશન 2
ચૂઝ જેડ સચ ડેટ પી ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. તો પી ડેશ ઇઝ ઇક્વલ શું લેવાના? 0 લેવાના. તો આપણને શું મળે? અહીંયા પી ડેશ બરાબર 0 લઈએ તો આપણને શું મળે? આ જે ઝેડ વન સ્ક્વેર અહીંયા મલ્ટીપ્લાય કરીએ પી ડેશ જોડે તો આખું સ્ટેપ 0 થઈ જાય. તો આપણને મળે શું? 0 ઇઝ ઇક્વલ ટુ Z2 પ્લસ પી ઝેડ 1. તો Z2 પ્લસ પી ઝેડ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે લેટ Z1 ઇઝ ઇક્વલ ટુ T આવીએ તો Z2 શું થાય? T1 થાય. એ વેલ્યુ અહીંયા આપણે અંદર મૂકી દઈએ. Z2 ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ પી Z1 is equal to T is equal to 0, which is the linear differential equation of first order. તો dt by dx is equal to minus pt. લેફ્ટ ઇક્વલ ટુની રાઈટ સાઈડે તો માઇનસ થઈ જાય. હવે dt by t વાળા સ્ટેપ એક સાઈડ ને x વાળા સ્ટેપ એક સાઈડ. તો dt by t is equal to minus p dx. હવે ઇન્ટિગ્રેશન તો ઇન્ટિગ્રેશન dt by t is equal to ઇન્ટિગ્રેશન minus p dx plus c. ઇન્ટિગ્રેશન કરીએ તો બરાબર. તો શું થાય? ટી ઇઝ ઇક્વલ ટુ 1/t લોક થાય. એટલે લોક ટી કરીએ તો આ બાજુ ઈ રીસ્ટુ થઈ જાય. ઈ રીસ્ટુ ઇન્ટિગ્રેશન માઇનસ પી ડીએક્સ પ્લસ સી. ટી ઇઝ ઇક્વલ ટુ ઈ રીસ્ટુ સી. ઈ રીસ્ટુ ઇન્ટિગ્રેશન માઇનસ પી ડીએક્સ થાય. હવે ટી ઇઝ ઇક્વલ ટુ પાછી વેલ્યુ મૂકી દઈએ તો શું હતું? Z1. તો Z1 ઇઝ ઇક્વલ ટુ ઈ રીસ્ટુ સીના પર શું કહી દીધું? સી ડેશ કહી દીધું. સી ડેશ ઈ રીસ્ટુ માઇનસ ઇન્ટિગ્રેશન પી ડીએક્સ. હવે પાછું Z1 નું ઇન્ટિગ્રેશન ફાઈ કરતો Z ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ માઇનસ પી ડીએક્સ. સી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઈએ? 1 લઈ લઈએ. તો આપણને Z ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન પી ડીએક્સ ડીએક્સ. With the value of Z, Q dash becomes constant divisible by Z square. Then equation 1 can be solvable. y2 plus q dash y is equal to r dash. આ જે ઇક્વેશન 1 છે એમાં p dash y શું લીધું? તો અહીંયા 0 લીધા. તે સ્ટેપ 0 થઈ જાય. તો y2 પ્લસ q dash y ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને? r dash મળે. જે p dash વાળું સ્ટેપ હતું જે આવ્યું એ 0 થઈ જાય. કેમ કે p dash બરાબર શું લીધું આપણે? 0 લીધા. તો આપણે શું મળે? y2 પ્લસ q dash y ઇઝ ઇક્વલ ટુ r dash મળે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. સોલ્વ x6 y2 પ્લસ 3x5 y1 પ્લસ સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 1 બાય x સ્ક્વેર. સોલ્યુશન: વી હેવ ગિવન ઇક્વેશન x6 y2 પ્લસ 3x5 y1 પ્લસ સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 1 બાય x સ્ક્વેર. હવે y2 જોડે શું છે? x6 છે. તો આખા ઇક્વેશનને x6 વડે ભાગી દઈએ. તો ડિવાઇડિંગ બોથ સાઇડ બાય x ટુ 6. શું મળે આપણને? y2 પ્લસ અહીંયા 3 બાય x y1 પ્લસ સ્ક્વેર y બાય x ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 હતા બીજા 6 એટલે x ટુ 8. તો કમ્પેરિંગ વિથ બોથ સાઇડ y2 પ્લસ પી y1 પ્લસ qy ઇઝ ઇક્વલ ટુ r. જે જનરલ સોલ્યુશન હતું એના જોડે આપણે કમ્પેર કરીએ. y2 પ્લસ પી y1 પ્લસ qy ઇઝ ઇક્વલ ટુ r. તો આપણને p q અને r ની વેલ્યુ મળશે. તો p બરાબર કેટલા મળે? તો કમ્પેર કરીએ તો 3 બાય x, q બરાબર a સ્ક્વેર બાય x ટુ 6 અને r બરાબર 1 બાય x ટુ 8 બરાબર. હવે ટ્યુશન z સચ ડેટ p dash ઇઝ ઇક્વલ ટુ શું લેવાના? 0. તો ધેન z ઇઝ ગિવન બાય, હવે p dash 0 લઈએ તો ધેન z ઇઝ ગિવન બાય z શું મળે એ જોઈએ. તો જે આપણે થિયરમમાં જોઈ ગયા z બરાબર શું મળ્યું હતું આપણને? ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન પી ડીએક્સ ડીએક્સ. એના અંદર વેલ્યુ મૂકી દઈએ p ની. ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન p બરાબર શું છે? 3 બાય x ડીએક્સ ડીએક્સ. ઇન્ટિગ્રેશન કરી દઈએ તો ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ માઇનસ 3 1 બાય એક્સનું લોગ એક્સ ડીએક્સ. હવે ઇન્ટિગ્રેશન 1 બાય માઇનસ 3 તો શું આવે? એક્સ ક્યુબ આવે. નીચે લાવો તો પ્લસ થઈ જાય ડીએક્સ. હવે ફરી પાછું ઇન્ટિગ્રેશન કરશું મને આપણને માઇનસ 1 બાય 2 એક્સ સ્ક્વેર. હવે 1 બાય એક્સ સ્ક્વેર બરાબર શું મળે આપણને? 2. લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાય કરો તો 2z થઈ જાય. માઇનસ 2z મલ્ટીપ્લાય કરી દઈએ લેફ્ટ સાઈડ. હવે આપણને માઇનસ 2z બરાબર શું મળે? 1 બાય એક્સ સ્ક્વેર. હવે q ડેશ બરાબર શું હતું આપણી જોડે? q બાય z1 સ્ક્વેર.
વેલ્યુ મૂકી દઈએ ક્યુની કેટલી છે a²/x⁶ અને 1/z1² બાય ઇક્વેશન 1 ઉપરથી z1ની વેલ્યુ મૂકો 1/x³ છે અને એનો શું થાય સ્ક્વેર થઈ જાય z1 બરાબર કેટલા મળે તો આપણને 1/x³ બરાબર એનો સ્ક્વેર. હવે સાદું રૂપ આપી દીધું શું મળે આપણને a²/x⁶ આનું શું થાય છેદના છેદમાંથી ઉપર આવી જાય તો x⁶ થઈ જાય તો x⁶ બંને કેન્સલ થઈ જાય તો આપણને q' બરાબર શું મળે a² મળી જાય. હવે r' બરાબર શું હતું આપણી જોડે r/z1². તો આપણે વેલ્યુ મૂકી દઈએ આરની વેલ્યુ કેટલી હતી 1/x⁸ અને z1ની વેલ્યુ કેટલી હતી x⁶. તો 8 ને 6 કેન્સલ થાય કેટલા મળે આપણને 1/x² મળે. તો r' 1/x². ઇક્વેશન નંબર 3 આપણને r' q' વેલ્યુ મળી ગઈ. તો પુટિંગ ધીસ વેલ્યુ ઓફ ઇક્વેશન y2 + q' y r'. જે આપણે છેલ્લું સોલ્યુશન મળ્યું y2 + q' y r', એના અંદર વેલ્યુ આપણે મૂકી દઈએ q' અને r'. તો y2 + q' કેટલા મળે આપણને a² અને y r' કેટલા મળે 1/x². 1/x² બરાબર આપણને શું મળે હતા અહીંયા જો ઇક્વેશન નંબર a -2z. તો આપણે 2z લખી શકીએ 1/x² ની જગ્યાએ -2z. તો y2 + a²y -2z. y2 d² લખી શકાય d² + a²y -2z. d શું d/dz. હવે ઓક્ઝિલરી ઇક્વેશન લખી દઈએ તો આપણે CF મળી જશે. તો ઓક્ઝિલરી ઇક્વેશન લખીએ શું થાય ડીનું એમમાં કન્વર્ટ થાય m² + a² 0. જે આપણે ફર્સ્ટ યુનિટમાં જોઈ ગયા. m² શું થાય i² થાય કેમ કે માઇનસ એટલે i² થાય. m = +- i8. તો CF શું થાય c1 cos az અને +c2 sin az બરાબર. હવે pi ફાઇન્ડ કરીએ 1/d² + a² -2z. કેમ કે આપણે ઇક્વલની સામે વેલ્યુ આપેલી છે એટલે આપણને pf શોધવો પડશે. તો 1 2z બરાબર -2 અહીંયા આપણે શું a² કોમન નીકાળીએ તો શું થાય 1/d² થાય અને અહીંયા z2 આગળ લઈ લીધા બરાબર -2/a². હવે આ મેથડ આપણે જોઈ ગયા pi માટે કઈ સૂત્ર આપણે પ્લસ હોય તો 1 - d² + a² + એવી રીતે કન્ટિન્યુ ચાલુ રહેશે. z હવે zના અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો -2/a². zને 1 સાથે મલ્ટીપ્લાય કરો તો z માઇનસ અહીંયા 0 કરી દઈએ કેમ કે હવે એક જ z છે તેનું 2 વખત ડેરિવેટિવ કરો તો આપણને શું મળે 0 જ મળે. તો આગળ લખવાની જરૂર નથી ખાલી 1 સાથે મલ્ટીપ્લાય કરી તો આપણને z મળે એ ખાલી લખવાનું. તો અહીંયા શું મળશે આપણને 2z/a² -2z/a² મળે બરાબર. આ મળે આપણને pi. તો જનરલ સોલ્યુશન y = CF + pi. CF શું મળે આપણને c1 cos az + c2 sin az અને pi શું મળે -2z/a². તો c1 cos az બરાબર વેલ્યુ શું મળી હતી આપણને અહીંયા z ના કરતા બનાવતા આપણને વેલ્યુ શું મળે -1/2x². -1/2x² + c2 sin a. z બરાબર વેલ્યુ મૂકો -1 2/x² -2/a². z ની વેલ્યુ મૂકો તો -1/2x². હવે c1 cos અહીં અંદર મલ્ટીપ્લાય કરી દઈએ -a/2x² + c2 sin. અહીંયા પણ એ મલ્ટીપ્લાય કરીએ -a/2x² પ્લસ માઇનસ પ્લસ થઈ જાય તો 2 કેન્સલ થઈ જાય તો 1/a²x². c1 cos a/2x² માઇનસ પર લખી દઈએ -c2 sin a/2x² પ્લસ 1/a²x². આ મળી ગયું આપણને y. તો વિચ ઇઝ ધ જનરલ સોલ્યુશન ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન.